જામનગર 2 દિવસ પહેલા ગુમ થયેલી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી। મહિલાના પુત્ર દ્વારા ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી। મૃતક ડિફેન્સ કોલોની રહેવાસી રિંકીદેવી બંટુસિંહ કઠેરિયા, મૂળ વતન મથુરા, હાલ જામનગરમાં વસવાટ। મૃતક મહિલા નાગેડી ગામની દવાની ફેક્ટરીમાં કામ કરતી હતી। પતિનું વર્ષ 2021માં હાર્ટ એટેકથી અવસાન। મહિલા વિધવા અને 3 સંતાનોની માતા। મૃતક મહિલાને 3 સંતાન નીતિન કઠેરિયા, રોહિત કઠેરિયા, અંજલિ કઠેરિયા। આરોપી વિજય ઓડીજ મહિલાના ઘરની પાછળ રહેતો ગુમ થયાની ફરિયાદ બાદ શોધખોળમાં આરોપી પણ જોડાયો હતો। મહિલાની લાશ આરોપીના ઘરેથી મળી આવી। મૃતક મહિલાએ આરોપીને રાખડી બાંધતી હતી। પુત્રોના કહેવા મુજબ આરોપી સાથે ભાણેજ જેવો સંબંધ હતો। ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા। પોલીસે આરોપીની અટકાયત કરી હોવાની શક્યતા। સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી। વધુ વિગતો માટે તપાસ ચાલુ છે। મારું નામ રોહિત સિંહ યાદવ છે। હું ડિફેન્સ કોલોનીમાં રહું છું, એરફોર્સ વન આગળ। મારી મમ્મી 3 દિવસ પહેલાં ગુમસુદા થઈ ગઈ હતી મારા ઘર આગળથી, અને મારો ભાઈબંધ આગળથી વાંથી એની બોડી મળી છે, અને એ મારો ખાસ ભાઈબંધ હતો। એ શોધવામાં અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ બધી જગ્યાએ ગોતવામાં હારે જ હતો એ, અને એના જ ઘરમાં બોડી મળી। એનું નામ વિજય વિઠ્ઠલભાઈ ઉડીજ છે। એ બ્રાહ્મણ છે, અને એ મારો ખાસ ભાઈબંધ હતો, બહુ જૂનો ભાઈબંધ હતો। અને એના ઘરમાં જે આગળની જે ઘર બંધ છે એમાં હવેથી બોડી મળી। એને હું કર્યું ખબર નહીં, બોડી આવ પૂરી થઈ ગઈ હતી અને બાચકામ પૂરીને રાખી હતી। એ અમારા ઘરના પાછળ જ રહેતા હતા, એ ગાયત્રી મંદિર વાળી ગલીમાં, એરફોર્સ વન ડિફેન્સ કોલોનીમાં।